પોરબંદર દવાખાને પાછું ફેર ઉલટી થઈ ને પેટમાં દુખે ને ઉલેસ વેલેસ થાય ને બીજી એક સેડ ન્યૂઝ અમારે આવી માંદા હે ને બે ક્યાં બતા એ રેવા દે તેદુ તો કઈ સુવિધા હોય કાં આવતી મળી તેદુ ને આવ્યા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની આજે ને મોડું થયું સીતારામ 9:30 થઈ ગયા અમે હે ને જરીક આજ માયાની રાતી તાવ આવે ગયો તો આવ્યો તો 11 વાગે થી તાવ આવ્યો તો પછી માર ફૂઈ ને હું ને આ મે 3 જણા પોતા મૂકતા હતા 5 વાગ્યા સુધી પોતા મૂક્યા ને દવા પીવરાવી હતી બોટલ એક છે ઈ પછી 5 વાગે ઉતરે ગયો ને 5 વાગે હુવે ગા તે ઉઠવામાં થયું મોડું ઉઠવામાં થયું હાથ મેં તું ઢોરવાની છે તે મને માયા દવા એકલી પીએલી જો જે હો हाँ बे ठीक है बे भरेला मत ठीक है बे भेरू ना पीवे में तो बताई जाए तो हां पहला पी ले एक હું પાણીનો ગ્લાસ પકડા જો જેવો પ્રતાપ તું આવડે એકલા ની કી હોય જો એ તીરી તીરી બધે કે માયા મોટી મોટી જો રેડી આ પાણી ફૂટલો પર લે રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નહીમાં રાખે જેને વાગ્યા 10 થઈ ગયા ટાણે ને અમારે ટેન્શન માયાને લઈને જાવું દો હે પોરબંદર દવાખાને પાછું કારણ કે રાઈતી તાવ આવ્યો તો હાબ આવી કીધું છે તો પોતા મૂક્યા રાઈતી ને દવા પીવરાવી હતી અટાણે વાંધો ને તાવ ઉતરે ગયો પણ ગરમ છે ને હાવ ઠાહો થઈ ગયો થાહ ને એટલે હકતી ને ઉધરા આવે જાવું જ જો હે દવાખાને ને બીજી એક સેડ ન્યૂઝ અમારે આવી કે અમારે આ ખોડિયારાય માતાજીની મંદિર છે ને બાપુ ઉતા ને બહુ જૂના હતા મને સાંભળતું કેટલા ટાઈમ થી આમ હોય આવ્યા ને પછી પાછા ગાજ નું તાયડે ઘેર અહીંયા જ વહવાટ કરે ગયા માતાજીની સેવા કરતા એ ઉતા લગભગ હિમાચલ પ્રદેશ ઢરાના કાંક ના ઉતા હિન્દી ભાષી ઉતા એનું છે ને અવસાન થઈ ગયું આજ રાઈતી અને તાવ આવ્યો ને તારા જાગતા હતા 5 વાગે હવા ટુકડું ફોન આવ્યો તો તાર અવસાન થઈ ગયું એનું અને કેટલો કે ટાઈમ ની તો પાકી ખબર નથી ભાઈ ની મારા બાપા ને ખબર છે હાવ પાકી કારણ મને સાંભળતું અહીંયા આવ્યા હતા એને અને હિમાચલ પ્રદેશ ઢારાનો આવતા હિન્દી જ બોલતા અહીં એટલો ટાઈમ થી રહેતા ગુજરાતી સમજે લેતા પણ બોલતા નહોતી આવડતી અને નામ તું ગંગાગીરી કેતા કે ગંગાગીરી નામ હે મારું મમ્મી બધા એને ભંડારી બાપુ કેતા અમારા ખોડિયારાય માતાજી મંદિર હે ને ત્યાં રહેતા મીંદડી ને બહુ પાડતા મીંદડી બહુ જ પાડતા બહુ શોખીન હતા અને ખાવા પીવાનું બનાવવાના શોખીન હતા બધી રીતે ભાઈઓ તો બિસાડા પછી જરાક થોડાક માંદા પણ હતા એટલે કે બીમાર હતા એટલે એવું ત્યાગા તો ભગવાન એને આત્માને શાંતિ આપે આપણાથી બીજું કઈ તો થાય નહીં અને અમારે નહીં કરવું વેલેરા પૂગી જાય વારો હે ચોથો વારો હે કે 11 વાગે ડોક્ટર આવે તો હવે 11 વાગે પૂગી જાય ને તો હાર મિલન તારે આવવું એક દર્દી તો હતું હા મિલન ની ઉલટી થાય બિચારાની ખાવામાં કપાસ પડે હોય કે કામ થયું હોય ખાવામાં લગભગ પીડ્યો હે જતીન મામાનાજી કપાસ ખાવામાં પડે મમ્મી જઈએ હે 10:30 થઈ જાય ને વેલેલા જઈએ તો પાછા વેલેલા પાછી દવા દે જાય તો ખબર પડે કામ કીએ બાય બાય સામાન લીધો આની છેટા પો અટાણ ચાલુ યા ઓય શબ્દી મૂકી આવજો ને ઈ તઈ કે મમ્મી કે તમારા ઘરની સોતારી અરે તઈ કે થોડી કે મૂકે ને અમે બાપ દીકરી મેરો કરવા દે હે તેરી મણી કી સોતી તે હું આવીશ તો મેરો કરવા તો હું આવીશ બાય બાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની જો 10:30 જેવું થયું ને કામ કરે ને તા પરવારે ગયું ને ઓલા માણસો ગા દવાખાને માયાને લઈને પાછ જવાનું હતું અમે જાય ને આ બે પર જાય જો યાણી હે ના ગેસ જેવું જરીક થઈ ગયું એક ફેર ઉલટી થઈ ને પેટમાં દુખે ને ઉલેસ વેલેસ થાય ચાલ બતાડે હા જો બપોરના 12 વાગે ગા ને રોટલા ઘડે આવી
કઢી થાય માટી ઓછા હે માટી ઓછા એ તો બધા આવતા રહીએ કઈ ચાલે મારા મામા ને કીને એનું નહીં કીને બાકી તો બધા આવતા રહીએ આગળ આ હતા એમાં ડુંગળી મિલોની કે ડુંગળી બટેટા ના પાડ્યું રીંગણાનું ના પાડ્યું બધા યા કઠોર નું ના પાડ્યું કે ગેસ થયો પેટમાં દુખે હતી હું તો કઢી કરા હા ને કઢી પણ ચણા લોટ તો ન ખાય બાજરાનો લોટ નાખ્યો પેટમાં દુખતું હોય ચણા લોટ વાય ન પડે મેથી નાખી વધારે ને બાજરાનો લોટ નાખ્યો સગડી થઈ જાય તો ધકતું ધકતું જમી લેવાનું ઓલી વાત શીખવાડે કે માથી સીતારામ કર્યા હતા કે નગર કરી જાય તો બે હવા બે થયા ને અમે આખરી આવતા રહ્યા માયાની આવે ને ખવડાવ્યું ને દવા પીવડાવીને બસ એની હુવરાવવાની તૈયારી કરા ડોક્ટરે કઈ ભારી અંગું નથી કહ્યું કે કઈ બહુ વાંધા જેવું નથી કે 5 દિન દવા હજે આપી થોડીક દવા બદલાવી દીધી કે વાંધો નહીં આવે બીતા નહીં કે આજ વરે થોડી થોડી હેડાન આવે હતી કે કપ સૂટો થઈ ગયો ને એટલી હેડા અહીંથી નીકળે ચાહે તો નિયાલથી મળી તો ફારું તે હું કાવ રિપોર્ટ કે કરવાનું કીએ તો રોવે રોવે નડતી થઈ જાય હાલો કાં તે મમ્મી તો પત્તા પૂગે રહી હા થાકે રહી નહીં વધે તો આપણ ના જ વધે ને જો આ જો રેડિયો કરી દીધો સાયલો નો જો એ બિચારો એક ખાધો જ ખોટી નો इन માંડો હે ને ठीक ने था बरोबर એણે માયા બેહી હાલે મે આ તારા ओहो गोरे आ करियन वारे मांदा मांदा है ने बे क्या पता બે બિન ભાઈ માં મને હે ને है ना आवे प्रताप जाए ने तो झटके प्रताप બધા એક એક બિન ભાઈ નાથમાં આવે છે નગર એક તહાસે જે મારા હાથ રાખા હાલો આ બે અમારી મારી પ્રતાપ કામણે પૂછતી રહી 5 5:30 થઈ ગયા તે ઢોર રાઈડ નાખે તે પાડી એક રાઈડ નાખે બીજું તે કઈ નાખતી ને એની પાણી પરવાનું છે અને જા મા દીકરો આવ્યા બેહવા ખુશીયું એ તુસ્યું કાઢે નાખો હાથ કાઢે નાખો ટગલું કાઢે નાખો શું કરું તમારે હા આઈ તો જોઈ એ પીજો એની કે તલોઈ એ રેવા દે એની કે તલવાઈ જાય તે હાટુ ને તાવું એમ ના માયા એ ભગવાન એ નાવું પડી લહેરું ને ઈમાં જીવડા હોય ગીરે જાય લિંગામાં એ જો તો બિન કામ કરે એ જો તો એ ધૂળ ઉપર બેઠી તે એ તાર જાઉં ને તો બોલી તાલે જાઉં કામ ઓલું આ માઈક જોઈએ ઈ લેવાય નહીં તાર મોટો ખીજ કાય ભાંગે ભાંગે પડે તો સર્વિસ કરી નાખે બે મોહી દીકરાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજો ધૂળને આને ધૂળ રેતી માથે બેઠી એની તો હારું થઈ ગયું હાલો ને તો કઈ ધૂળ શું થા જો દેખ હું આ કર જો હા तो कहीं कुछ भाई मेरा नहीं जाती वो मन सर्दी है ना सर्दी है तो कहाँ એની થાય ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીરને નિરોગી રાખે હારા વિચારું ગુજરે મનની મનોકામના પૂરણ કરે એટલે આજ આની ખોડિયાર આઈ ગયું ને હા ઈ તો ફોટો આવ્યો તો એટલી ખબર છે બધાની પણ ના પછી વાહે બાપુ માંદા ઉતા ને તે કેતા કે મારે વાહે કે તાળીયું પાડજો ઈ કે મારે વાહે કીર્તન બોલજો ધૂન બોલજો ઈ કે હા એ બિચારો પાહે બેહેન લેક્ચરી મલક નું દેતો સમજાવતો હા 2 મહિના કાઈ બી આવે ને પાહે બેહાણો આમ થાય ને આણો આમ થાય ને બધું આજ પછી નાઈન વાહે કીર્તન ને બધા ધૂન ને બોલતા હતા નાગી થયું એ જો મારી જેઠાણી આ જવાની એકલી હતી ને તે દૂધ ને સાય ને પાણી ને બધું ન ઉપડ્યું તે અટાણે મિલ્કન મૂકવા આવી દૂધ લેવા ને દૂધ નું આ મિલ્કન મૂકવા ને પાણી નું કેટલી ઉપાડવા આવી પછી બેઠ્યું બે એની હા વાતું સીતું કરીએ હા હાઈન થઈ ગઈ ટેન્શન માં કે ઓલી જો કે ડોક્ટર સાહેબે તો કીધું કઈ વાંધો નથી એટલે બધો ને મી પણ અમારા સબસ્ક્રાઇબર છે ઉપલેટાના ડોક્ટર સાહેબ એને મેસેજ કર્યો હતો મને કે ના ના એ રેડી છે બધું કે 3-4 દી તારી છે હમણાં કે વાયરલ એવું છે દી કે એટલે જરાક ધ્યાન રાખજો કઈ વાંધો નહીં જોઈએ કામ થાય દવા તો રેડી છે ને દોસ્ત મંડી વાહિંદા કરવા ત્રુજ જેવું થાય થાય માથું દુખે આખું દુખે ને આવી થાય કે હુવે છે
હા ઈ થાકોડો કાં માંદી તા માયા છે એની વાહે પછી અમી જાગીએ તાર થાય રાઈતી હું એને થકતી બિસાડી કાલી રાઈતી જ નહોતી સુતી અડધી રાત સુતી હતી અડધી રાત નહોતી સુતી હિસકાવી પડી હતી પછી વારામાં વાર હોય વારો પણ તોય વારો ભલી એ જાગતો હોય તો એ મણી નીંદર ન આવે ને હું જાગતી હતી એની નીંદર ન આવે કારણ કે જીવ માયામાં હોય કે બિસાડીને હરખી નીંદર આવે જાય હરખું હારું થઈ જાય તો હા નહોતી લે શકતી નહોતી લે શકતી ને તે વ્યાતી થતી હતી એ વાંધો ને તો ટાણે તા જો વાહી ત્યાં નાખા તરીકે હેતલ ને કુશીઓ આવ્યા તા ને માં દીકરો બેહવા તે વેલા રમાડવા આમ સડે ગયું હતી કીટાણું એ કોઈ કઈ ખબર જ ન પડી તે આગળ જો રમી લઈને ભીમે ભાઈ ઢોર ફેરવા ને હું વાહિંદા નાખે દા ને મુંધી પૂઈ દૂધ લેવા જો પુગે એ વાતી ભી હોય દોવેલા ખાઈ ગાખડી સરસ ઘમ આવેલા વરે કાતરા જેવું થેગું કાઈ આઈ એ ની જરાક ઠીક નથી લાગતું ને તટાણે જરાક તબિયત નરમ છે ઈ તો નીંદર નથી થઈ ને એટલે પાછો વાં જવાનો થાકોડો કટતેર થાય પાછું હા પાછું પોર સેટ નું રહ્યું ને એટલે ઈ ઢોકણું થાય પણ તોય આવક જાવક આપણે 50 કિલોમીટર માથે થઈ લુગડા લેવા જવું હોય તો રખમાં હોય ને માંદા હાજા હોય થી ટેન્શન હોય મજાનો દવાખાને થોડું કરી हमारे यहाँ जो भंडारी बापू थेगा स्वर्ग लोक रामचंद्र भमेला हाँ मंदिर कणावरो थी तो के मारा जन्म मर रहे कहीं साली अकोड़ो थे गए हाँ साली वरह ता पाका साली ने माथे हो हाँ એટલો થેગો જન્મ પેલા એટલે સાલી માથે થઈ ગયો અને તેદુ તો આપે સુવિધાઓ રે કાં ઉતી મળી તેદુ ને આવ્યા હતા બાપુ કઈ સુવિધા નહોતી પણ આવ્યો ને તેદુ નો કઈ ગો નહોતો હા ઈ જવાનું કઈ નહીં કઈ નહીં ઈ પેલા કોઈ નો હોય ને સાધુ તો બસ ઈ દવણું દરાવવા જાય આ પાસે કા કઈ વસ્તુ લેવા જતા હમ પારે જાતો દવણું દરા તેદુ ચાલતો ચાલતો ઉતો ને હા હા હાલતા ચાલતા છેલ્લે સુધી રહ્યા તો કઈ અટાણે હાલતો ચાલતો જતો પરવાજે ડેન્જર થયો તો બિચારો હા સોમાહામાં હા તેદુ રેડી થઈ ગયો તો પણ પાછો વાંધો ને એવું તો કે બાપુ નો વાંધો નહીં આવે અને હાલતા ચાલતા વ્યાગા અને કઈ જવાની મેરામાં કે કઈ નહીં મોજ ચોક માં કઈ જવાનું જ નહીં મોજ તો કઈ નહીં પેલા તો એની રોટલો ખૂબ દીધો આ પેલેથી રહોડાનું કામ સંભાળ્યું શાંતિ બાપુ આવ્યા ને નાથી પછી શાંતિ બાપુ મુકાવી દીધું એ કે બાપુ તમે કે પોરો ખાવે એવું બધું હું કરી લઉં છેલ્લા 3-4 વર્ષ હા તો સાત બનાવ લેતો હોજે ઘણી વાર જાતો આપણી જાય ને કે હાલ ચા પીવો ને પીમાં આવી જાય ચા ખાવે મે કીર્તન બોલવા જઈએ તી તરત કે સા બનાવે દઉં કે બાપુ તમે સા બનાવો ને મેં એટલું છે કે તમે સા બનાવે ને મને પીવરાવો એ આરહ નો થાય બનાવવાનું સા આરહ નો થાય પછી ગમે એટલા સાધુ આવે પેલા કેટલા આવતા તો એની રોટલી કરે દે ખાખે દો નહીં હા ખવડાવવા નહીં ગમે એટલા આવે તો શાક જ દેવાનો રોકાય તો એને બપોરી હાંજી હા રોટલો દેવાનો હાથ ભાગેગા અને સમાધિ દીધી જો કે સાધુ લગભગ સમાધિ વધારે દેતા હોય બાપુની સમાધિ દીધી આજ સવારે 4 વાગે પેલા સવારે ભાગેગા હા અને પરવાની એક બાપુની પરવા જેમ કો વિડિયો હું ગોતો બનાવ્યો હતો હા એ આકડી નાખી દી હું થોડો આ અમારા ભંડારી ભારતી બાપુ છે ઘણો ટાઈમ થી આ હે આશ્રમમાં आप यहाँ आए कितने साल हुए बापू बहुत साल हो 40 साल हो गया हाँ 40 વર્ષ થયા બાપુ અહીં કે અને અહીં આવ્યા પછી કોઈ આશ્રમમાં નથી ગયા કઈ રહેવા કે नहीं हाँ सिर्फ राणा बाव या फिर वो बांसजालिया या बिलेसर दवाई लेने गए हाँ दवा कोई लेवी है अथवा कोई पहला का आश्रमમાં કોઈ સુવિધા તો હોતી ને કોઈ વસ્તુ ઘટે તો બાપુ લેવતા આહે પાહેના ગામમાંથી રાણાવા બિલેશ્વર કે ગમે ત્યાં બાકી કોઈ આશ્રમી બેહવાની કઈ ફરવાની કોઈ પ્રવાસની કિસી કે પાસ હા કાંઈ નથી ગયા બાપુ અને આખી જિંદગી આજ બાપુની આજ પૂરી થઈ અને જે બાપુ આજ છે એ હતા શા ને બનાવે બાકી જમવાનું તો બાપુની ઉંમર થઈ બનાવે અટાણ સુધી બનાવતા એ મૂકી દીધું એ ખાલી શા બનાવે અને કોઈ આવે તો પીવરાવે શા